ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના ફતેપુરા પાસે અને કાઉન્સિલર હેમિસાબેન ઠક્કરના ઘરની સામે કોર્પોરેશન દ્વારા ખોદેલ ખાડાના કારણે અસંખ્ય અકસ્માતો થયા। આજરોજ ફરી એક અકસ્માતના કારણે જે ભાઈનું અકસ્માત થયું તેમને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। છેલ્લા 2 મહિના ઉપરાંતથી આ ખાડા ખોદેલ કોર્પોરેશનની બેદરકારી સામે આવી હતી। વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ઘણી બધી અરજીઓ કરવા છતાં લેખિતમાં તેમજ મૌખિકમાં પણ ફરિયાદો કરી છે કે આ ખાડાનું નિરાકરણ લાવો, પરંતુ અમારું કોઈ સાંભળતું નહોતું એવી ફરિયાદ કરવામાં આવી છે। રિપોર્ટ અફજલ શેખ, વડોદરા, ગુજરાત। કોઈ સાંભળતું બી નથી। આ ગટર ભરાય છે, નળનું પાણી, માટીના પાણી, ઓપરેશન વાળા આવે છે બધા। અરે દૂધી જા पंप लगा दियो निशान सही सिक्को कर और लोगों ने गाड़ियों पर टक्कर જ ખાઈ છે। અહીંયા કોઈ સાંભળવા તૈયાર નથી। લોકો કે જે ભેગા કરો, ભેગા કોને કરવાના? અમારું બાયનું તમને જોવાનું ને, કોઈને ભાડામાં થોડી લાવવાના। વોટિંગ લેવા તો બધા આવશે। 3 મહિનાથી સંડાસ ગટર બધું ભરેલું છે। રોડનો ખર્ચો એમનો છે, રોડનો ખર્ચો એનો છે, તો બી કહે છે કે અમારી જવાબદારી નથી। તમે પૈસા ભરો, પણ શાના પૈસા ભરવાના? આ વિસ્તાર કયું છે? આ ફતેપુરા 4 રસ્તા મેઇન રોડ। આ કયા વોર્ડમાં લાગે છે? આ 6 નંબરનો વોર્ડ હતો ને, પેલા સંગમ હતો, હવે આ બાજુ આવી ગયું છે। હવે પેલો માણસ હૃદયનો બીમાર છે, તો એના ટકાયેલો છે। અહીંના કોર્પોરેટરને તમે જાણ કરી છે? એના કોર્પોરેટર જાણે છે, હેમિસાબેન ઠક્કર, એમને બી 1.5 મહિનાથી કીધું છે, પણ આ લોકો કઈ કામ કરાવતા નથી। નથી કરાયા કોઈ બી। આ મેઇન રોડ પર ખાડો કરીને રાખ્યો છે। 1.5 મહિનો થઈ ગયો છે। બધા ગઈ અઠવાડિયા પહેલા એક માણસનો પગ એનો ફ્રેક્ચર થયો। આ કચરાની ગાડીથી કોઈ સાંભળતું નથી। તમે અહીંયા જ રહો છો? આ અમારું ઘર છે। તો તમે તો દિવસમાં કેટલા અકસ્માતો જોતા હશો? અરે આખી રાત આખો દિવસ કે એ કે અમને સબૂત આપો, સબૂત કઈ લેવા છો? શું નામ છે તમે? લક્ષ્મીબેન ધોબી। લક્ષ્મીબેન અહીંયા કોઈને બોલાવું, પબ્લિક કઈ ભેગી કરવા જાઉં? આ 4 બનાવતો ફ્રેક્ચર ના થયા, આ બીજો એટેકનો માણસ પડ્યો। આ એટલે કોને કોને બોલો? તારામાં 3 ચક્કર ગાડી ચિલકાઈ છે। રાતે અડધી રાતે બી અમે જોઈએ છે કે ભાઈ આગળથી આગળ ગાડી અમારા ઘરમાં ના। આ કેટલા ટાઈમથી ખાડો કરીને રાખ્યો છે? 2 મહિના થયા છે। આ ખાડાને 15 દિવસ થયા છે। વડોદરામાં ગમે જગ્યા બધી જગ્યા છે। લોકો એવું લોકો ગાડીમાં બી ખડાવે છે। આ રેડિંગમાં જગ્યા જ નહીં જવાની તો ના નો એન્ટ્રીમાં બી લોકો ગાડી ઠોકીને જાય છે ને ગારો બોલે છે। આ શું છે? તમે દાદા લખીને આપ્યું શું છે? એ આ જે કામ નતું થતું એ કામગીરી માટે મેં લેખિત અરજી આપી હતી જી। તો આ આટલા વખતથી અરજી આપી છે, તો મને કહે છે કે તમે અરજી આપો પછી તમારું કામ થઈ જશે। કેટલા સમયથી અરજી આપી છે તમે? આ 20 તારીખની અરજી આપેલી છે। 20/3/26 ની રોજની અરજી। કેટલો ટાઈમ થઈ ગયો અંદાજે? અંદાજે 22 દિવસ થઈ ગયા। દાદા, આજે તમારા દુકાનના બિલકુલ સામે આ ખાડો કરીને રાખ્યો છે, કેટલા સમયથી રાખ્યો છે અને અહીંયા કોર્પોરેટરને તમે જાણ કરી છે? એ જાણ તો શું કરી છે, અરજી પણ આપી છે લેખિત અને એની કોપી મારી પાસે છે। 2 મહિના થયા દુકાનનું કામ ચાલુ થયા પછી 2 મહિનાથી હેરાન થઈ રહ્યા છે। એમિસાને બી કીધેલું છે, કરવાથી હજુ સુધી કોઈ આવ્યું નથી। આજે આ ખાડો ખોદવાનો થયો, એમાં પેલા ભાઈનું એક્સિડન્ટ થયું અને એને દવાખાને મોકલવો પડ્યો। આખા દાડામાં કેટલા અકસ્માતો થાય છે અહીંયા? કેટલી વખત રાતે અંધારામાં કેટલા જણ એના પડે છે ફ્રેક્ચર થયા છે 3 પણ આમ રાતે તો કોણ દાડો બોલાવવાના? 10 રાતે કોણ ઉઠાડવા? એમને ગાડી સ્લીપો ખાય છે। તમારી દુકાન અહીંયા જ છે? મારી દુકાન આ જ છે। બરોબર, શું નામ છે તમારું? તો કીધું તો ને આ સામે। If you like this video, then like, share and subscribe to Mirror Now.